કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે બેટા એને આપણે શું કહી દઈશું લાલા? જ્યારે વસ્તુ વેચવા માટે તૈયાર હોય તો એને આપણે પુરવઠા તરીકે ઓળખીએ છીએ. હવે આ વસ્તુનો નિર્ણય મારી ઉપર આધાર રાખે, ભાઈ આને હું વેચું, આને હું સાચવું, મારા મનનો મોરલો. તો આ બધા ગુણ જે છે ને સ્પર્ધાત્મકતા છે, વંચિતતાના ગુણ છે. જે વસ્તુઓ માનવીને સીધી રીતે સંતોષ આપી દે તો એને આપણે શું કહી દઈશું બેટા? સંપત્તિના લક્ષણો 5 માર્ક્સની અંદર એક્ઝામમાં પૂછાય છે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે જેની અછત હશે એ જ વસ્તુ મોંઘી હશે, અને સંપત્તિ તો હંમેશા આપણને મોંઘી જ પસંદ આવશે, કારણ કે આપણે પછી ભવિષ્યની અંદર મોંઘામાં વેચવું છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી, બરાબર છે? આ મોસ્ટ આઈએમપી સવાલ છે ભાઈ. મૂડી કોને કહેવાય? આપણને તો એમ જ લાગતું હોય મૂડી એટલે પૈસા, લેકિન કિંતુ પરંતુ મૂડીને અર્થશાસ્ત્ર કંઈક અલગ જ કહે છે. કેમ છો કેમ છો કેમ છો કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે સર્વે વિદ્યાર્થીઓનું હું અલ્પેશ વિસાણી ટીપણા ભરી ભરીને હાર્દિક સ્વાગત કરું છું. ચલો ભાઈ, સ્વાગત છે બધા જ વિદ્યાર્થીઓનું. એઝ યુ નો કે ધોરણ 11 કોમર્સની વન શોટની ગન શોટની સિરીઝ ચાલે છે, જેમાં બેટા આપણે એક જ લેક્ચરની અંદર આખે આખો જે આ ચેપ્ટર છે એને ખલાસ કરવાનું છે. ટૂંકા ટૂંકા કન્સેપ્ટ શીખીએ છીએ, એકદમ આસાનીથી શીખીએ છીએ. પહેલા ચેપ્ટરની આખે આખો વન શોટ યુટ્યુબમાં અપલોડ થઈ ગયો છે. ઘણા બધા વિદ્યાર્થીઓનો ઘણો બધો પ્રેમ મળ્યો, ઘણા મેસેજીસ પણ આવ્યા કે વાહ સાહેબ વાહ, ઇકોનોમિક્સ તો અમે ક્યાંય નથી શીખા. બસ તમારા પ્રેમને લીધે જ આ સિરીઝને આપણે કન્ટિન્યુ કરીએ છીએ. અને બેટા આજે આ સિરીઝમાં સેકન્ડ ચેપ્ટરનો વન શોટ લઈને હું આવી ગયો છું. તો ભાઈ તૈયાર છો ભાઈ? અને તૈયાર હો ને તો લેક્ચરની અંદર આપણો એક જ નિયમ રહેશે કે ભાઈ કમેન્ટ કરી દેવાની હોય છે કે ભાઈ આપણે લેક્ચરની અંદર હાજર છીએ. એમ કેમ શાળાની અંદર જઈએ એટલે સ્કૂલની અંદર પેલું આવે એટેન્ડન્સ પૂરવાનું, તો બસ અહીંયા પણ આપણે એટેન્ડન્સ લગાડવાની છે અને કમેન્ટ બોક્સની અંદર લખી દેવાનું છે કે ભાઈ કોમર્સ ઓન ફાયર. શું કરવાની છે બેટા? કમેન્ટ કોમર્સ ઓન ફાયર. બધાએ અટેન્ડન્સ મૂકવાની છે કમેન્ટ બોક્સની અંદર કે કોમર્સ ઓન ફાયર. ઓકે, ચલો આ ભાઈ લખી જ નાખવાનું છે બધા જ વિદ્યાર્થીઓએ, એટલે આપણે અટેન્ડન્સ તમારી પુરાઈ જાય. ડન? ચાલો, તો ચેપ્ટરનું નામ છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. હવે પ્રશ્ન એવો થાય કે સર આ ચેપ્ટરનું નામ આપણને કેવા શું માંગે છે? ખૂબ જ ટૂંકી રીતે કહીશ કે હવેથી બેટા આપણો અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ ચાલુ થયો છે આ કોમર્સની ફિલ્ડમાં. તો આગળ જતા અભ્યાસમાં અમુક એવા શબ્દ આવશે જેનો અભ્યાસ જો તમે અત્યારથી કરી નાખો તો ભવિષ્યમાં અર્થશાસ્ત્ર તમારી માટે સહેલું બની જશે. તો એ કયા કયા શબ્દ છે? ઘણા બધા શબ્દ આવે. આગળ જતા અભ્યાસ કરશો એટલે શબ્દ આવશે મૂલ્ય, આગળ જતા અભ્યાસ કરશો શબ્દ આવશે સંપત્તિ, આગળ જતા અભ્યાસ કરશો શબ્દ આવશે કલ્યાણ, આગળ જતા અભ્યાસ કરશો તેજી મંદી, ઘણું બધું આવશે. તો બધાનો અર્થ શું થાય? તો એની માટેના તમને અમુક પારિભાષિક શબ્દો, અમુક મૂળભૂત ખ્યાલો જે અત્યારથી જો બેટા તમે સમજી ગયા તો તમારો અર્થશાસ્ત્ર વિષય જે અભ્યાસ કરવાનો છે એ એકદમ કેવો બનશે બેટા? તો કે સહેલો બનશે. એની માટેનું આ તમને ચેપ્ટર આપેલું છે. ક્લિયર છે? ઓકે, ચાલો તો શરૂઆત કરીએ છીએ આ મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓથી. સૌથી પહેલા જ બેટા એ શીખવાનું છે કે આપણે બે શબ્દ જેને આપણે સમાનાર્થી શબ્દ કહીએ છીએ, એક છે કિંમત અને એક છે મૂલ્ય. વારંવાર રેગ્યુલર લાઈફની અંદર આને આપણે સામાનાર્થી શબ્દ તરીકે ઓળખીએ છીએ કે ભાઈ કિંમત અને મૂલ્ય, તો કે બંને સરખું. લેકિન કિંતુ પરંતુ અર્થશાસ્ત્ર વિષયમાં બંનેના જુદા જુદા અર્થ છે. વાસ્તવિકતાની અંદર અર્થ જુદા જુદા છે. આપણે રિયલ લાઈફમાં શું યુઝ કરીએ? આ ચીજ વસ્તુ જે છે ને એ તો બહુ મૂલ્યવાન છે, આ ચીજ વસ્તુ તો બેટા બહુ કિંમતી છે, આ ચીજ વસ્તુનું મૂલ્ય બહુ વધારે છે, આની કિંમત બહુ વધારે છે. આ શબ્દનો ઉપયોગ આપણે વારંવાર કરતા હોઈએ છીએ એટલે આપણને એવું લાગે કે કિંમત અને મૂલ્ય બંને તો એક જ થાય. લેકિન કિંતુ પરંતુ લાલા અર્થશાસ્ત્ર તમને એમ કહે છે કે બંનેનો અર્થ કેવો છે? જુદો જુદો છે. સૌથી પહેલા જે આ મૂલ્ય છે, આ મૂલ્યના બેટા આપણે બે ભાગ પાડ્યા. એક છે ઉપયોગિતાનું મૂલ્ય અને બીજું કયું છે બેટા? વિનિમય મૂલ્ય. ઓકે, હવે બે ભાગ પાડેલા છે મૂલ્યના. કયા કયા છે? એક ઉપયોગિતાનું મૂલ્ય અને બીજું કયું છે બેટા? વિનિમયનું મૂલ્ય. બંનેનો અર્થ સમજી જઈએ કે શું છે ઉપયોગિતાનું મૂલ્ય અને શું છે વિનિમય મૂલ્ય. વસ્તુ કોઈ પણ હોય, કપડા વસ્તુ કહેવાય, વોચ વસ્તુ કહેવાય, હાથમાં પહેરેલી લકી વસ્તુ છે,
આ પેન વસ્તુ છે, આ જે ગોગલ્સ ચશ્મા પહેરેલા છે એ પણ વસ્તુ છે, આ ડિજિટલ બોર્ડ છે એ પણ વસ્તુ છે, અહીંયા પીસી પેડું એ પણ વસ્તુ છે, આજુબાજુ લાઇટ્સ છે એ પણ વસ્તુ છે. કોઈ પણ વસ્તુ બેટા આપણા માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે, કોઈ પણ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે બેટા, એને આપણે શું કહી દઈશું લાલા? ઉપયોગિતાનું મૂલ્ય. હા કે ના? એને આપણે ઉપયોગિતાના મૂલ્ય તરીકે ઓળખીએ છીએ કે માનવ જીવન માટે વસ્તુઓ કેટલી ઉપયોગી છે. બહુ સરસ મજાના ઉદાહરણો તને આપેલા છે. સૌથી પહેલા કીધું લાલા ખોરાક. મારી જેવા માણસને તો ખોરાક વગર ચાલે જ નહીં. હા ભાઈ, ભૂખ લાગી હોય એટલે એવું માથું ચડે, ખમ્મે એમ કરીને ખાવા જોઈએ. એટલે ભાઈ સૌથી પહેલા ખોરાક. કેટલું બધું ઉપયોગિતાનું મૂલ્ય હે. હા કે ના? જળ એ તો જીવન છે. પાણીનું કેટલું સરસ મજાનું ઉપયોગિતાનું મૂલ્ય છે. આની વગર તો માણસ જીવી ન શકે. સૂર્યપ્રકાશ ભાઈ આ પણ બહુ ઉપયોગી છે હો, તને કહી દઉં. હા, તું જોજે, ચોમાસાની સિઝન હોય અને 4-5 દિવસ સુધી લેટ્સ એક્ઝામ્પલ વરસાદ જ અંધારેલો હોય ને તો આપણને કઈ ગમતું નથી. લાલા આક્રમણ થવા મળે છે. કેમ? સૂર્યપ્રકાશ નથી મળતો. એટલે સૂર્યપ્રકાશથી તો એનર્જી આવે બોડીમાં. એટલે સૂર્યપ્રકાશ જે છે ને એ પણ બહુ કામની વસ્તુ છે. એનું પણ ઉપયોગિતા મૂલ્ય છે. સાથે સાથે હવા એટલે કે ઓક્સિજન. હું તારા વગર જીવી નહીં શકું. આવું ઘણા લાલાઓ એની લાલીઓને કહેતા હોય છે, પણ લાલા આ જે શબ્દ છે એ તો ઓક્સિજન માટે હોવો જોઈએ કે હું તારી વગર જીવી નહીં શકું. હા ચાલો, ઓકે, તારી ભલી થાય. ઓકે ના? ચાલો તો ધ્યાનથી સાંભળજે. આ બધી જ વસ્તુઓ જે છે ને એનું ઉપયોગિતાનું મૂલ્ય વધારે છે એમ તમે કહી શકો છો. ઓકે ચાલો સર, તો વિનિમય મૂલ્ય કોને કહેશું? મારા વાલા ધ્યાનથી સાંભળજે. જ્યારે કોઈ એક વસ્તુ કે સેવા આપીને એના બદલામાં તમે અન્ય વસ્તુ કે સેવા લેવાની હોય ત્યારે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો મળશે ઈ જ વસ્તુનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. એક સમય હતો, જે સમયે દેશની અંદર પૈસા નહોતા, દુનિયાની અંદર પૈસા નહોતા, બરાબર, ત્યારે સાટા પદ્ધતિઓ ચાલતી હતી. મારી પાસે જે વસ્તુ છે એ તમે લઈ જજો, તમારી પાસે જે વસ્તુ છે એ તમારે મને આપી દેવાની છે, અને પછી તો કે આપણા બંને વચ્ચે જે થયું ને એ સાટું કહેવાય, સાટા પદ્ધતિ, હાટા વાયડા કહેવાય. બરાબર છે? તો એ સમયની અંદર જ્યારે પૈસા નહોતા તો એક વસ્તુના બદલામાં મને જે બીજી વસ્તુ કેટલી મળતી હતી. આજે ઉદાહરણ તરીકે મારી પાસે લેટ્સ એક્ઝામ્પલ 5 ચોકલેટ્સ છે, બરાબર, ને મારે ઉદાહરણ તરીકે ચશ્માની જરૂર છે, લેટ્સ એક્ઝામ્પલ, ને તમારી પાસે ચશ્મા છે અને તમારે ચોકલેટ્સની જરૂર છે. તો હું તમને એમ કહીશ કે ભાઈ લ્યો, તમે આ 5 ચોકલેટ લઈ જાઓ અને તમે બદલામાં મને એક ચશ્મા આપો. તો તમે જે મને એક ચશ્મા આપ્યા ને એના બદલામાં તમને 5 ચોકલેટ મળી. તો એક ચશ્મા ઇઝ ઇક્વલ ટુ 5 ચોકલેટ. આ ખાલી એક ફાકા ફિંદી વાળું ઉદાહરણ છે. ઓકે, તો આને આપણે વિનિમય મૂલ્ય તરીકે ઓળખીએ છીએ. એક વસ્તુના બદલામાં અન્ય કેટલી વસ્તુઓ તમને મળશે. ઉદાહરણ દીધું, જો ઘઉંના બદલામાં કેટલા પ્રમાણમાં તમે ચોખા આપશો એ ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવશે. અહીંયા ઉદાહરણ તરીકે લખી નાખીએ બેટા, 1 કિલો ઘઉં બરાબર 1 કિલો ચોખા. ઉદાહરણ છો ભાઈ. તો 1 કિલો ઘઉંનું વિનિમય મૂલ્ય કેટલું થયું? 1 કિલો ચોખા. હવે તને બહુ જ કામની વસ્તુ કહું છું, યાદ રાખજે. ઈ વાત હું તને કહું છું કે ગમે ત્યારે બેટા તમે અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરો ને, ગમે ત્યારે અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરો, એમાં જો તમે શબ્દ શીખા મૂલ્ય, ઓકે, ગમે ત્યાં તમે શબ્દ મૂલ્યને જોયો તો તમારે શું સમજવાનું? કયા મૂલ્યની વાત કરવામાં આવેલી હશે બેટા? તો કે વિનિમય મૂલ્યની વાત કરવામાં આવેલી હશે. કયા મૂલ્યની બેટા? વિનિમય મૂલ્યની, ઉપયોગિતા મૂલ્યની નહીં. કેમ? કારણ કે માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે એ જાણવું અશક્ય છે. જે માણસને આજે ભયંકર તરસ લાગી છે એની માટે પાણી જ બધું છે, અને જે માણસને તરસ નથી લાગી એની માટે પાણી અત્યારે કોઈ ઉપયોગમાં નથી આવતું. તો અર્થશાસ્ત્ર માટે સમજવું એ બહુ અઘરું છે કે વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે. એટલે હંમેશા અર્થશાસ્ત્ર કેની વાતચીત કરશે? તો કે વિનિમયના મૂલ્યની જ વાતચીત કરશે. સર, તમે કિંમત વિશે પણ કંઈક કહેવાના હતા, તો તને ખબર તો પડી કે વિનિમય મૂલ્ય શું છે. તો જરાક એ પણ સાંભળી લેજે કે કિંમત કોને કહીશું આપણે. કિંમતનો મતલબ થાય કે વસ્તુ કે સેવાના બદલામાં, વસ્તુ કે સેવાના બદલામાં, બરાબર છે કે ભાઈ વસ્તુ અને સેવા તમે લ્યો છો તો એના બદલામાં, ઓકે, એના બદલામાં ચૂકવાતા, ઓકે ઓકે ઓકે, ચાલો, એના બદલામાં, હા ઓકે સોરી, ચાલો, એના બદલામાં ચૂકવાતા નાણાકીય
એકમનું પ્રમાણ. ઓકે, નાણાકીય એકમનું પ્રમાણ એટલે આજે તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ છો, આજે તમે વસ્તુ કે સેવા લેવા જાઓ છો એના બદલામાં મારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો બેટા એને આપણે શું કહી દઈશું? એ ચીજ વસ્તુ કે સેવાની કિંમત તરીકે ઓળખશું. તો આટલો ફરક છે મૂલ્ય અને કિંમત વચ્ચે. બરાબર છે. મૂલ્ય તમારી પાસે અહીંયા બે છે, એક છે ઉપયોગિતાનું મૂલ્ય અને એક છે વિનિમય મૂલ્ય. માનવ જીવન માટે કેટલી વસ્તુ ઉપયોગી? તો એ ઉપયોગિતાના મૂલ્યની અંદર આવશે. કિંમતમાં શું શીખા? વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ. આ પેન જે છે, આ જ્યારે હું લેવા ગયો તો મારે આના બદલામાં 350 રૂપિયા આપવા પડ્યા. તો 350 રૂપિયા મેં ચૂકવા, એના બદલામાં મને બેટા આ પેન મળી. ઇટ મીન્સ આની કિંમત કેટલી થઈ? 350 રૂપિયા. સરસ. સર, વારંવાર તમે જે ઓલો શબ્દ બોલો છો વસ્તુ કે સેવા, વસ્તુ કે સેવા, વસ્તુ કે સેવા, જરાક અમને ઈ તો કહો કે વસ્તુ કે સેવા છે શું? હા ભાઈ, તને ઈ પણ જરાક સમજાઈ દઉં કે તમે જે આ શબ્દને શીખી રહ્યા છો કે વસ્તુ અને સેવા, વારંવાર તમે જે આ શબ્દ શીખો છો કે બેટા વસ્તુ અને તો કે સેવા, તો ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા હું તને સમજાઈ દઉં છું કે વસ્તુ કોને કહેવાય, શું છે વસ્તુ. ઓકે, અર્થશાસ્ત્ર તમને એની પણ વ્યાખ્યા આપતા એમ કહે છે કે જેને તમે જોઈ શકો છો, બરાબર છે, જેને તમે બેટા સ્પર્શી શકો છો, જેને જોઈ શકાય, જેને સ્પર્શી શકાય, બરાબર છે. હા, જેને એક સ્થાનથી બીજા સ્થાને મૂકી શકાય, તો આને બધાને આપણે શું કહી દેશું બેટા? વસ્તુ કહી દેશું. શું કહી દેશું બેટા? વસ્તુ. તો અર્થશાસ્ત્ર આને એમ કહે છે કે ભાઈ જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી શકો છો, જેને જોઈ શકો છો, જેને સ્પર્શી શકો છો, એ તમારી માટે વસ્તુઓ હશે. અને સામે એક્ઝેક્ટ એનો વિરોધી વસ્તુ, કે ભાઈ એનો જો વિરોધી હોય એટલે કે સર જોઈ શકાય નહીં, સ્પર્શી શકાય નહીં, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી શકાય નહીં, ફક્ત ને ફક્ત બેટા જેનો અનુભવ કરી શકાય. શું કરી શકાય બેટા? જેનો અનુભવ કરી શકાય, તો એને આપણે શું કહી દેશું બેટા? તો કે આ બધી જ વસ્તુને આપણે કહી દેશું સેવાઓ. ઓકે, તો એને આપણે સેવાઓ તરીકે ઓળખીએ છીએ. તો આ બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. વસ્તુઓ કોને કહેવાય અને સેવાઓ કોને કહેવાય? વસ્તુ એટલે જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે, ચશ્મા, ટી શર્ટ્સ, હાકેના, હાથમાં પહેરેલી લકી, વોચ, શૂઝ. ઓકે, બધી જ વસ્તુઓ છે. સામે ચેર પડી છે, સામે પ્રિન્ટર પડેલું છે, અહીંયા એસી છે, ઓકે, લાઇટ્સ પડેલી છે, પાણીની બોટલ છે, બેલ મારવાનું ભાઈ એક મશીન અહીંયા પડેલું છે, હાકેના, જો આ રિમોટ છે, આ બધી જ વસ્તુઓ જે છે ને એ બધી જ વસ્તુઓ કહેવાશે. અને આપણે વસ્તુઓ કહીએ છીએ કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હું મૂકી પણ શકું છું. લેકિન કિંતુ પરંતુ સેવાઓ કોને કહેવાય? જેને જોઈ નથી શકાતી, જેને સ્પર્શી ન શકાય, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી ન શકાય, જેના કારણે ખાલી ફીલ કરી શકો છો, અનુભવ કરી શકો છો. સંગીત અનુભવો છો ને, ઘણી વખત મૂડ ખરાબ હોય, બરાબર છે ને, એવું સંગીત મૂકવામાં આવે જે તમારો ફેવરેટ છે, તો ભાઈ એ તમારો મૂડને ચેન્જ કરી શકે છે, તમે એને ફીલ કરો છો. અરિજીત સિંહના જ્યારે સોંગ સાંભળીએ, કોઈ હોય કે ન હોય તોય લોકો રોવે છે, કારણ કે એને ફીલ કરે છે. શું કરે બેટા? એને ફીલ કરે છે, અનુભવ કરે છે. તો કહેવાનો બહુ સિમ્પલ વસ્તુ છે. શિક્ષક જે તમને અત્યારે ભણાવે છે, હાકેના પીડબ્લ્યુ ઉપર આવો એટલે તમે જ્યારે શિક્ષકના લેક્ચરને ક્લિક કરો તમને તરત ખબર પડી જાય, આ સર તો કેવું સારું ભણાવે, આ સર તો સર બહુ સારું ભણાવે. એટલે આ સરમાં તમે જ્યારે લેક્ચરની અંદર આવો ને તમને જલસુડો જ પડી જાય. કહેવાનો અર્થ એવો છે તમે અનુભવ કરો છો. શું કરો છો બેટા? અનુભવ. તો શિક્ષણ પણ તમારી માટે શું કહેવાશે? સેવાઓ કહેવાશે. તો અર્થશાસ્ત્ર તમને વસ્તુ અને સેવા વચ્ચે શું અંતર છે તમને જરાક ઈ સમજાવવા માંગે છે. જો સમજવા માટે તૈયાર હોવ તો ફટાફટ અહીંયા ધ્યાન આપી દેજે કે શું વસ્તુઓ છે અને શું સેવાઓ છે. યાદ રાખજે બેટા, જે છે ને, જે માણસ હોય ને જ્યારે પોતાની વિવિધ જરૂરિયાતો વિવિધ રીતે સંતોષવાનો પ્રયત્ન કરતો હોય, ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાત સંતોષાય છે, તેને આપણે શું કહી દેશું બેટા? તો કે વસ્તુઓ કહી દેશું. અને આ ભૌતિક જે છે ને એની જ વાત કરી કે એ જ ભૌતિક કહેવાય જેને તમે જોઈ શકો છો, જેને તમે સ્પર્શી શકો છો, જેને એક સ્થળથી બીજી સ્થળ પર મૂકી શકાય છે. બધી જ ભૌતિક શું છે? તો કે વસ્તુઓ છે. જ્યારે અભૌતિક બાબતો જે છે એ તમારી માટે શું કહેવાશે બેટા? તો કે સેવાઓ કહેવાશે. આ અભૌતિક બાબતને તમે જોઈ નથી શકતા, તમે સ્પર્શી નથી શકતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી પણ શકતા નથી. ભૂખ સંતોષવા માટે માણસ ભાઈ ખોરાકનો ઉપયોગ કરે છે. તો આ જે ખોરાક છે એ શું કહેવાશે બેટા? તો કે વસ્તુઓ કહેવાશે. જ્યારે જિજ્ઞાસા સંતોષવા માટે શિક્ષણ જે છે એ તમારી માટે શું હશે? તો કે સેવા હશે. સાહેબ, જિજ્ઞાસા એટલે શું? અંદરથી ઈચ્છા જો ભણવાની થાય તો. ઓકે, અને જો ભણવાની ઈચ્છા થઈ, જિજ્ઞાસા કહેવાય. જો જિજ્ઞાસાને સંતોષવી હોય તો તમારે શિક્ષણની આવશ્યકતા છે.
જે શિક્ષણ તમારી માટે શું કહેવાશે બેટા તો કે સેવાઓ કહેવાશે. ઘણા બધા પ્રકારો તમને અહીંયા આપેલા છે, એ બધા જ પ્રકારો વિશેની વાતચીત કરશું. કોઈ એક પ્રકાર 2 માર્ક્સની અંદર પૂછાઈ જાય છે, વન શોટ છે એટલે બહુ ડિટેલમાં નહીં જઈએ, પણ મોટા ભાગે કન્સેપ્ચ્યુઅલ લર્નિંગ અહીંયા લઈએ છીએ. સૌથી પહેલા આવે છે ભૌતિક અને અભૌતિક. શું છે ભૌતિક? તો આપણને ખબર જ છે સર, વસ્તુઓ છે. ભૌતિક એટલે વસ્તુ, અને અભૌતિક એટલે શું થશે બેટા? આપણી માટે આપણી સેવાઓ થશે. ભૌતિકતાના આધાર પર વસ્તુના 2 પ્રકાર પડશે. સૌથી પહેલા ભૌતિક અને બીજું અભૌતિક. અભૌતિક જે છે ને એ આપણી માટે સેવાઓ છે, જેમ કે એને આપણે સેવા તરીકે ઓળખીએ છીએ. જો અભૌતિકને આપણે શું કહીએ છીએ બેટા? સેવાઓ કહીએ છીએ. ઓકે, દડો છે, બેટ છે, પ્રાઇમસ છે, ટીવી છે, ફ્રીજ છે, મોબાઈલ છે. એટલે તને જે મજા આવે ને ગમે એ ઉદાહરણ તું અહીંયા લખી શકે છે, જેને માપી શકાય, જેને જોઈ શકાય, એ બધી જ ભૌતિક જે છે ને એ તમારી માટે વસ્તુઓ કહેવાશે. જ્યારે સંગીત છે, હા કે ના, સંગીત બરાબર છે, સોંગ્સ, શિક્ષણ છે, ડોક્ટર તમને જે સલાહ આપે છે, એ બધી જ અભૌતિક શું હશે તો કે સેવાઓ હશે. તો આ પહેલો પ્રકાર થઈ ગયો વસ્તુઓ અને સેવાઓનો, ભૌતિક અને અભૌતિક. ભૌતિક જેને જોઈ શકાય છે, માપી શકાય છે, સ્પર્શી શકાય છે, બધી જ ભૌતિક કહેવાશે. બાકી બધી સેવાઓ જેને જોઈ નથી શકાતું એ અભૌતિક છે. તો અભૌતિકનું આપણે બીજું નામ શું કહી દેશું તો કે સેવાઓ કહેશું. બીજું છે જો ભાઈ સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ. સર્વસુલભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓનો મતલબ શું થાય? સર્વસુલભ એટલે જે અત્રે તત્રે સર્વત્રે છે, બધી જ જગ્યાએ જે અવેલેબલ હોય છે. ભગવાન તો કે લાલા અર્થશાસ્ત્ર એની વાત કરતું નથી. શું કહે છે? જે વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર કોઈનો અંકુશ નથી, જેમ કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, જેના ઉપર કોઈનો અંકુશ નથી. વસ્તુ કે સેવા જ્યારે જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં તમને મળી રહે. ઉદાહરણ તરીકે ઓક્સિજન જે છે ને તમારે જેટલા પ્રમાણમાં જોતું એટલા પ્રમાણમાં તમને મળી રહે છે ને ભાઈ. પાણીઓ જે છે પીવો છો પાણી, એ પણ તમને જેટલા પ્રમાણમાં જોતું એટલા પ્રમાણમાં મળી રહે છે, હા કે ના? તો આ બધી જ વસ્તુઓને આપણે શું કહી દેશું? સર્વસુલભ વસ્તુ, જેના ઉપર કોઈનો કાબુ નથી. જેટલા પ્રમાણમાં તેનો ઉપયોગ કરવો હોય તમે એનો ઉપયોગ કરી શકો છો, તો એને આપણે શું કહી દેશું? સર્વસુલભ વસ્તુઓ, જેમ કે હવા, જેમ કે સૂર્યપ્રકાશ વગેરે. જેના પુરવઠા ઉપર, પુરવઠો એટલે કે ભાઈ વસ્તુ વેચનાર જ્યારે વસ્તુ વેચવા માટે તૈયાર હોય તો એને આપણે પુરવઠા તરીકે ઓળખીએ છીએ. આજે ઉદાહરણ તરીકે મારી પાસે 100 કિલો સોનું હોય અને હું એમ કહી દઉં કે ભાઈ મારે 100 કિલો સોનુંને વેચવું છે, તો મારી પાસે 100 કિલો પુરવઠો છે સોનાનો, એમ તમે કહી શકો. અને તો જે વસ્તુઓ જે છે એના પુરવઠા ઉપર કોઈનો કાબુ હોય, જેની બેટા અછત હોય. અછત એટલે જે વસ્તુ અત્રે તત્રે સર્વત્રે નથી બેટા, અને જેનું ખરીદ વેચાણ શક્ય બની શકતું હોય, કારણ કે એના ઉપર કોઈનો કાબુ છે. ઓકે, એટલે ખરીદ વેચાણ શક્ય બની શકે છે. તે તમામને આપણે શું કહી દેશું બેટા તો કે આર્થિક વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વસ્તુનું બીજું નામ યાદ રાખજે, અછતવાળી વસ્તુ છે. હોઈ શકે એકાદ માર્ક્સની અંદર તમને આ સવાલ દર્શન આપી દે કે આર્થિક વસ્તુનું બીજું નામ શું છે. આગળ વધીશું બેટા. નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ વિશે પણ અમુક વાતચીત કરવામાં આવેલી છે. બેટા કેટલીક વસ્તુઓ એવી હોય જે વપરાશની સાથે જ એનો શું આવી જાય બેટા તો કે અંત આવી જાય. તમે એ વસ્તુનો વપરાશ કરો કે એ વસ્તુનો વપરાશ ન કરો, એનો ફટાફટ અંત આવી જશે, તો એને આપણે નાશવંત વસ્તુ તરીકે ઓળખીએ છીએ. બિસ્કિટ હોય, દૂધ હોય, ફળ હોય, આ બધાનો સમયગાળો ઓછો, એનું આયુષ્ય બહુ ઓછું હોય, હા કે ના? ટૂંક સમયની અંદર એ પોતે નાશ પામી જશે, તો એને આપણે કઈ તરીકે ઓળખીએ છીએ? નાશવંત વસ્તુઓ તરીકે ઓળખીએ છીએ. વપરાશમાં ન લ્યો ને ભાઈ તો પણ તે લાંબા ગાળા સુધી ટકી શકતું નથી. ફળ હોય, ફળ એવું તો છે ને કે વપરાશમાં લેશું તો જ એનો અંત આવશે. અઠવાડિયા સુધી બહાર પડ્યા રાખશું તો 2 થી 3 દિવસની અંદર જ બગડી જાય છે. ઓકે, ચાલો. વપરાશનો સમય ભાઈ બહુ ટૂંકો હોય છે, એટલે યાદ રાખજો આ લાંબા સમય સુધી વસ્તુઓ ટકતી નથી. કઈ? નાશવંત વસ્તુ. ટૂંક સમયની અંદર એ વસ્તુઓ બગડી જાય છે, જેના તમને એક્ઝામ્પલ્સ આપ્યા છે. એટલે એ વસ્તુ તમારી માટે નાશવંત કહેવાશે. જ્યારે લાંબા સમયગાળા માટે અમુક વસ્તુઓ ટકી જાય, જેવી કે બૂટ, જેવી કે કપડાં, જેમ કે ફ્રીજ, જેમ કે ટીવી, આ બધી જ લાંબા ગાળા સુધી વપરાશમાં લઈ શકાય છે, તો એ વસ્તુઓ તમારી માટે કઈ કહેવાશે બેટા તો કે ટકાઉ વસ્તુઓ કહેવાશે. લિટરલી આ એટલા સહેલા પ્રકારો છે. સૌથી પહેલા તમે શીખ્યા ભૌતિક અને અભૌતિક. કેટલું સહેલું! જોઈ શકાય, સ્પર્શી શકાય, ભૌતિક. જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય, અભૌતિક. અભૌતિકમાં સેવાઓ લખી શકો તમે. બીજું આર્થિક અને સર્વસુલભ, જેના ઉપર કોઈનો કાબુ નથી, જેટલા પ્રમાણમાં ઉપયોગમાં જોઈતું હોય એટલા પ્રમાણમાં ઉપયોગ કરી શકો તો સર્વસુલભ.
આર્થિક તો કે જેના ઉપર કોઈનો કાબુ છે, જેની અછત છે, બધાની પાસે વસ્તુઓ નથી, જેનું ખરીદ વેચાણ થઈ શકે છે, તો એને આપણે શું કહીએ છીએ બેટા? તો કે આર્થિક વસ્તુ. આર્થિક વસ્તુનું બીજું નામ પણ તને શીખવાડ્યું હતું. શું હતું એ? અછતવાળી વસ્તુ. હા કે ના? ત્રીજું તમારી પાસે આવ્યું તો કે નાશવંત વસ્તુ અને ટકાઉ વસ્તુ. ટૂંક સમયની અંદર નાશ પામે તો નાશવંત વસ્તુ, લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તો ટકાઉ વસ્તુ. ચાલો, ખાનગી અને જાહેર વસ્તુ વિશે પણ ભાઈ શીખી લઈએ. ખાનગી વસ્તુ કોને કહેવાય? જાહેર વસ્તુ કોને કહેવાય? જે વસ્તુની માલિકી ખાનગી હોય, વ્યક્તિગત એકમની હોય, વ્યક્તિગત હોય, તો એને આપણે શું કહી દેશું બેટા? તો કે ખાનગી વસ્તુ કહી દેશું. આ ડિજિટલ બોર્ડ જે છે ને એ ખાનગી કહેવાય. કેમ? કારણ કે આને પીડબ્લ્યુ ઓન કરે છે, ફિઝિક્સ વાળા પોતે ઓન કરે છે. હા કે ના? એટલે જે સંપત્તિની માલિકી કોઈ એક વ્યક્તિની હોય, બરાબર છે, કોઈ ખાનગી વ્યક્તિની હોય, તો એને આપણે શું કહી દેશું બેટા? તો કે ખાનગી વસ્તુ કહેશું. તે વસ્તુના વપરાશનો નિર્ણય ખાનગી વ્યક્તિને આધીન રહેલો હોય. આજે ઉદાહરણ તરીકે આ વોચ જે છે એ કોની છે? તો કે મારી. આનો માલિક કોણ છું? તો કે હું. તો આ વસ્તુ કઈ કહેવાશે? તો કે ખાનગી વસ્તુ. હવે આ વસ્તુનો નિર્ણય મારી ઉપર આધાર રાખે. ભાઈ આને હું વેચું, આને હું સાચવું, મારા મનનો મોરલો. કે ના? એટલે આના બધા જ નિર્ણય લેવાનો હક કોનો છે? મારો છે. ઓકે. અને જે વસ્તુની માલિકી જાહેર સંસ્થા કે સરકારની હોય, આજુબાજુ જોવા મળતા બાગ બગીચાઓ, સરકારી ટોયલેટ, હા કે ના? જેનો ઉપર કોઈનો હક નથી સિવાય સરકાર, તો એને આપણે શું કહીએ છીએ બેટા? જાહેર વસ્તુઓ તરીકે ઓળખશું. જેના વપરાશનો નિર્ણય કોઈ એક વ્યક્તિ ઉપર નથી. કોઈએ સાંભળ્યું ભાઈ આજે હું ગાર્ડનની અંદર જાઉં તો બીજા કોઈ વ્યક્તિએ ગાર્ડનમાં નહીં આવવાનું, એવું હોય નહીં. બધા જ લોકો ગાર્ડનનો ઉપયોગ કરી શકે છે, કારણ કે એનો ઉપયોગ સામૂહિક ધોરણે થાય છે. કોઈ એક વ્યક્તિ એનો વપરાશ કરતો નથી. તો એ તમારી માટે કઈ વસ્તુ કહેવાશે? જાહેર વસ્તુ કહેવાશે. ક્લિયર છે? શું છે ખાનગી, શું છે જાહેર, એમ? હા કે ના? ચાલો, વસ્તુના વપરાશની રીતે પણ ખાનગી વસ્તુ, બરાબર છે, તથા જાહેર વસ્તુનો વિચાર થઈ શકે છે. જે વસ્તુમાં સ્પર્ધાત્મકતાનો ગુણ છે તેમજ વંચિતતાનો ગુણ છે તે વસ્તુઓ ખાનગી છે. બે શબ્દ ઉપર હું મેં રાઉન્ડ કરેલા છે. એક આવ્યું તમારી માટે સ્પર્ધાત્મકતા, મતલબ જે વસ્તુનો વપરાશ હું કરી લઉં ને તો બીજો એનો વપરાશ નહીં કરી શકે. તો ક્યારે? ઉદાહરણ તરીકે આ વોચ. આજે આ વોચ જે છે એનો વપરાશ હું કરું છું, તો આ વોચનો વપરાશ બીજો કોઈ માણસ કરી શકવાનો નથી, જે સમય આનો વપરાશ હું કરી રહ્યો છું. તો આને કહેવાય સ્પર્ધાત્મકતા, કે ભાઈ તમે વપરાશ કરશો તો તમારા વપરાશના કારણે બીજો માણસ એ વસ્તુનો વપરાશ નહીં કરી શકે. એટલે કે બીજો માણસ જે છે એ જ વસ્તુથી શું રહી જશે બેટા? વંચિત રહી જશે. ઓકે. ચાલો, જે વસ્તુનો એક વ્યક્તિ વપરાશ કરે છે ત્યારે બીજા વ્યક્તિ તે વસ્તુનો વપરાશ કરી શકતો નથી, તે સ્પર્ધાત્મકતાનો ગુણ છે. તો તને ખબર પડી સ્પર્ધાત્મકતા એટલે શું? જ્યારે કોઈ એક વ્યક્તિ એ વસ્તુનો ઉપયોગ કરતો હોય તો બીજો વ્યક્તિ એ વસ્તુનો ઉપયોગ નહીં કરી શકે, તો એને આપણે સ્પર્ધાત્મકતા તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે બિસ્કિટ કોઈ એક બાળક ખાતું હોય તો એ બીજા બાળકને બિસ્કિટ આપી શકશે નહીં. તો અમુક લોકો મગજ લગાડશે, સાહેબ હું 5 વાળું પાર્લેજી બિસ્કિટ લાવું, એમાંથી 2 બિસ્કિટ હું ખાઉં અને બીજા 2 બિસ્કિટ હું કોઈ બીજાને આપું તો નો ચાલે. પણ મારા વાલા, હું તને એમ કહું છું કે જે બિસ્કિટ તું ખાઈ ગયો છો એ તો તે જ ખાધા ને. એટલે કે એ બિસ્કિટ તે ખાધા તો કોઈ બીજો વ્યક્તિ ખાઈ ન શક્યો, કારણ કે બિસ્કિટ તારા હતા. ઓકે. તો આ બધા ગુણ જે છે ને સ્પર્ધાત્મકતા છે, વંચિતતાના ગુણ છે. ઓકે. તો એ ખાનગી વસ્તુમાં જ જોવા મળશે. ખાનગી વસ્તુઓ વંચિતતાનો સરસ મજાનો ગુણ ધરાવશે, બરાબર છે. જે વ્યક્તિ કિંમત ન ચૂકવે ને એને વસ્તુના વપરાશમાંથી વંચિત રાખી શકાય છે. ભાઈ આજે કોઈ પણ વસ્તુ મારે જોતી છે તો મારા બદલામાં કિંમત ચૂકવવાની છે, અને કિંમત હું ચૂકવું તો એ વસ્તુનો વપરાશ કરી શકીશ, અધરવાઇઝ નહીં. અને ચાલો, કિંમત ન ચૂકવે ત્યાં સુધી તેને મોબાઈલ ફોન વાપરવા મળી શકતો નથી. તમારે મોબાઈલ ફોનની ઈચ્છા હોય તો મોબાઈલ ફોન તો ભાઈ જાહેર વસ્તુ તો છે નહીં, તમારે જાતે ખરીદવી પડશે. એ વસ્તુ તો ખાનગી છે, તો બદલામાં શું આપવી પડશે બેટા? કિંમત આપવી પડશે. ઓકે. ચાલો, આનાથી વિરુદ્ધ ભાઈ જાહેર વસ્તુમાં વપરાશ સામૂહિક ધોરણે થશે. ભાઈ બિન સ્પર્ધાત્મકતા બિન વંચિતતાનો ગુણ છે. બિન સ્પર્ધાત્મકતા એટલે ખબર પડી ગઈ ને હવે. ઓલો સ્પર્ધાત્મકતા શીખાતા તમે વપરાશ કરશો, તમારા વપરાશની અસર બીજા વ્યક્તિના વપરાશ ઉપર પડતી હતી. અહીંયા તમારા વપરાશની અસર બીજા વ્યક્તિના વપરાશની અસર પડવાની નથી. ઓકે. જો તને કીધું બિન સ્પર્ધાત્મકતા એટલે એક વસ્તુઓનો વપરાશ કરે તો બીજો વ્યક્તિ જે છે ને એનો વપરાશમાં કોઈ જાતનો ઘટાડો થવાનો નથી. બગીચાનો લાભ એક વ્યક્તિ લે ત્યારે બીજા વ્યક્તિના લાભમાં કઈ ઘટાડો થવાનો નથી. બધા સાથે પણ બગીચાની અંદર બેસી શકે છે.
બિનવંચિતતા એટલે કિંમત ન ચૂકવે ત્યારે વસ્તુ કે સેવાના લાભમાંથી વંચિત રાખી શકાતો નથી. તમારે અહીંયા કિંમત ચૂકવવાની કોઈ જરૂર નથી. કેમ? કારણ કે આ વસ્તુ તો કેવી છે બેટા? તો કે જાહેર છે. પૈસા ચૂકવ્યા વગર પણ તમને આ વસ્તુઓ કે સેવાઓ મળી શકે છે. બગીચાની અંદર તમે શાંતિથી બેસો છો, કોઈ જાતની કિંમત ચૂકવવાની કોઈ જરૂર નથી. અને ચાલો આગળ વાતચીત કરશું. વપરાશી વસ્તુઓ કોને કહેવાય? ઉત્પાદક વસ્તુઓ કોને કહેવાશે? વપરાશી વસ્તુનો સિમ્પલ અર્થ એવો થશે કે જે માનવ જરૂરિયાતને સંતોષે છે. કઈ રીતે? તો કે ભાઈ એકદમ સીધી રીતે, પ્રત્યક્ષ રીતે સીધો જ સંતોષ આપે, તો એને આપણે કહી દેશું વપરાશી વસ્તુ. કઈ વસ્તુ બેટા? વપરાશી વસ્તુ. વપરાશી વસ્તુનો મતલબ જ એવો થાય જે વસ્તુઓ માનવીને સીધી રીતે સંતોષ આપી દે, તો એને આપણે શું કહી દેશું બેટા? તો કે વપરાશી વસ્તુ કહીશું. ઉદાહરણ તરીકે ભૂખ લાગી છે, મેં ખીચડી બનાવી, ખીચડી મેં ખાઈ લીધી, તો ખીચડી જે છે એ તમારી માટે શું કહેવાશે? વપરાશી વસ્તુ. કેમ? કારણ કે સીધી રીતે એને સંતોષ આપ્યો. ટૂંકમાં કહું તો જે વસ્તુને તમે સીધી રીતે ઉપયોગમાં લઈ શકો એને આપણે વપરાશી વસ્તુઓ તરીકે ઓળખશું. અથવા પરોક્ષ રીતે જરૂરિયાત સંતોષવામાં મદદ કરે. દાખલા તરીકે ખોરાક માનવીની જરૂરિયાતને સીધી જ રીતે સંતોષી દે, જ્યારે ખોરાક તૈયાર કરનાર જે વાસણ જે છે એ જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે. હા કે ના? ઓકે, તો અહીંયા બે પ્રકાર શાંતિથી પડી ગયા. સૌથી પહેલું જે તમારી જરૂરિયાતને સીધી રીતે સંતોષી દે છે, તો એને આપણે કહી દઈશું વપરાશી વસ્તુ. અને જે વસ્તુ માનવીની જરૂરિયાતને સીધી રીતે સંતોષી નથી શકતું પણ આડકતરી રીતે સંતોષે છે, તો એને આપણે કહી દઈશું ઉત્પાદક વસ્તુ. ઉદાહરણ તમને અહીંયા આપ્યું છે કે ભાઈ વાસણ જે છે, આ વાસણ દ્વારા તમે ખીચડી બનાવી શક્યા, તો જે વાસણ છે ને વાસણ, એને આપણે કઈ વસ્તુઓ કહીશું? ઉત્પાદક વસ્તુ. કેમ? કારણ કે ખીચડી બનાવવા માટે આ વાસણનો આપણે ઉપયોગ કર્યો, પણ વાસણ જે છે એ ખીચડી બનાવવામાં ઉપયોગી થયું, એટલે એને આપણે ઉત્પાદક વસ્તુ તરીકે ઓળખીએ છીએ. ચાલો, જ્યારે કપડાં બનાવવામાં વપરાતું જે કાપડ છે એ તમારી માટે ઉત્પાદક વસ્તુઓ કહેવાશે. જો કપાસના ઉત્પાદનમાં વપરાતા સાધનને જરૂરિયાત પરોક્ષ રીતે સંતોષે છે, આ જ રીતે વસ્તુઓ સીધી જ પ્રમાણમાં પ્રત્યક્ષ રીતે વપરાશ દ્વારા જરૂરિયાતને સંતોષે છે, તે વપરાશી વસ્તુઓ હશે. એટલે કે જે વસ્તુઓ તમારી સીધી જ જરૂરિયાતને સંતોષી દે. અહીંયા ઉદાહરણ આપેલું હતું બેટા કપડાનું. કપડાં તમારી જરૂરિયાતને સીધી રીતે સંતોષી દે છે, તો વપરાશી વસ્તુ. પણ કપડાં બનાવવા માટે લાગવામાં આવતું રૂ, કપાસ, કાપડ, સૂતર, આ બધી વસ્તુઓ કઈ કહેવાશે? તો કે ઉત્પાદક વસ્તુઓ કહેવાશે. ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈને તુષ્ટિગુણનું સર્જન કરે. તુષ્ટિગુણનો મતલબ તમે BA ની અંદર સમજી ગયા છો ભાર્ગવ સરની પાસે, કે તુષ્ટિગુણ એટલે કે જે સંતોષ આપે, ના કે ના, જે મદદરૂપ થાય છે, તો તેને આપણે હંમેશા ઉત્પાદક વસ્તુઓ તરીકે ઓળખશું. ટ્રેક્ટર, ઓકે, ઉત્પાદનમાં મશીનો, આ બધું જ તમારી માટે શું કહેવાશે? ઉત્પાદક વસ્તુઓ કહેવાશે, જે ઉત્પાદન કરવામાં સહાયરૂપ થાય છે, મદદરૂપ થાય છે. ઓકે, ચાલો, તો અહીંયા તમે સમજી ગયા છો કે વસ્તુ અને સેવાના કયા કયા અને કેટલા પ્રકારો છે. નેક્સ્ટ તમારી પાસે ટોપિક આવે છે કે લાલા સંપત્તિ શું છે. વારંવાર આપણે શબ્દ સાંભળતા હોઈએ છીએ સર સંપત્તિ, તો આજે એ સમજવાનું છે કે આ સંપત્તિ કહેવાય તો કહેવાય શું. સંપત્તિને સમજીએ. ઓકે, તો સૌથી પહેલા સંપત્તિની વ્યાખ્યા આપણને આપેલી જ છે આપણા ભાઈ માર્શલે. કે માર્શલે આપણને શું કીધું કે ભાઈ આલ્ફ્રેડ માર્શલ ભાઈ એવું કહે છે કે જે વસ્તુ ઉપયોગી હોય, એટલે સંપત્તિ આપણી માટે વસ્તુ જ હશે, પરંતુ એ આપણી માટે કેવી હશે બેટા? તો કે ઉપયોગી હશે. જે વસ્તુઓ અછતવાળી હોય, અછતવાળી એટલે કઈ વસ્તુ? આર્થિક વસ્તુ. હા કે ના? આર્થિક વસ્તુ હમણાં શીખા ને, જેની ખરીદ વેચાણ થઈ શકતું હતું. ઓકે, ચાલો, અછતવાળી હોય બેટા. વિનિમય પાત્ર પણ હોય. વિનિમય પાત્ર મતલબ હું એનો ખરીદ વેચાણ કરી શકતો હોઉં અને જેના પર વ્યક્તિગત માલિકી હોય. એટલે કે તમે બેટા કોઈ એવી વસ્તુઓ લીધી, જે તમારી માટે ઉપયોગી છે, જેની અછત છે. અછત એટલે કે જે બધાની પાસે નથી. ઓકે, અમુક લોકોની પાસે જે વસ્તુઓ છે સર, જેનો વિનિમય થઈ શકતો હોય, સર જેના ઉપર વ્યક્તિગત માલિકી હોય, એટલે કે તમારી માલિકી એના ઉપર છે. ઉદાહરણ તરીકે સોનું, તો એ સોનું જે છે એ તમારી સંપત્તિ કહેવાશે. કેમ? કારણ કે સોનું તમારી માટે ઉપયોગી પણ છે. સોનું અછતવાળી પણ છે, કે ભાઈ આપણને જેમ પથ્થર જોવા મળે એમ તો સોનું જોવા નથી મળતું. બાકી આજુબાજુ જેમ પથરા છે એમ સોનું પડ્યું હોય તો સોનાની કિંમત થાય આપણને નહીં.
તો એ અછતવાળી છે. વિનિમય પાત્ર એટલે તમે એનું ખરીદ વેચાણ કરી શકો છો સોનાનું, અને વ્યક્તિગત માલિકી થઈ શકે છે. આજે સોનુની તમે ખરીદી કરી નાખો તો સ્વાભાવિક વસ્તુ છે કે એના ઉપર તમારી માલિકી બની શકે છે. તો બેટા જે સોનું છે બરાબર, એ તમારી માટે શું કહેવાય? તો કે સંપત્તિ કહેવાય. ઘર તમારી માટે સંપત્તિ કહેવાય. કહેવાય ને ભાઈ? જમીન તમારી માટે સંપત્તિ કહેવાય. કેમ? કારણ કે એ ઉપયોગી છે, એ અછત વાળું છે, એનો વિનિમય પણ થાય છે, એનો વ્યક્તિગત માલિકી તમે એના બની પણ શકો છો. તો આ તમારી માટે સંપત્તિ તરીકે ઓળખાય છે. અમુક લક્ષણો આપ્યા છે. સંપત્તિના લક્ષણો 5 માર્ક્સની અંદર એક્ઝામમાં પૂછાય છે. કેટલા માર્ક્સમાં બેટા? 5 માર્ક્સમાં. તો જેમાં સૌથી પહેલું જ બેટા સંપત્તિનું કયું લક્ષણ છે? તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. તારે જાણવું હોય કે સંપત્તિ કેવી હોય તો જરાક એની અહીંયા વાતચીત કરવામાં આવેલી છે. માનવ જરૂરિયાતને સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ, કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ લ્યો છો અને એમાં એ વસ્તુ તમારી જરૂરિયાતને સંતોષી દે છે, તો આપણે સમજવાનું કે ભાઈ એની પાસે કેનો ગુણ છે? ઉપયોગિતાનો ગુણ છે. એટલે કે તમારી ભણવાની જરૂરિયાત હોય ને તમારી ભણવાની જરૂરિયાત આ પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતી પૂરું કરતું હોય તો પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીની પાસે કયો ગુણ કહેવાય? ઉપયોગિતાનો ગુણ કહેવાય. વેરી ગુડ. સંપત્તિનું પ્રથમ લક્ષણ એ છે કે તે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે. ભાઈ સંપત્તિ કાંઈ કરે કે ન કરે પણ એ આપણને ઉપયોગમાં આવવી પડે, એટલે કે ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોવી જોઈએ. ઉપયોગી છે જેમ કે બેટા મકાન, જેમ કે બેટા વાહન, જેમ કે સોનું અને ચાંદી, આ ઉપરાંત બધા ઘરેણાઓ, એ બધું જ તમારી માટે શું કહેવાય છે બેટા? તો કે સંપત્તિ ગણાય છે, કારણ કે આ બધું જ તને ઉપયોગમાં આવે છે. ઓકે, ચાલો. બીજું, તેની શું હોવી જોઈએ બેટા? અછત હોવી જોઈએ. હવે સ્વાભાવિક વસ્તુ છે કે જેની અછત હશે એ જ વસ્તુ મોંઘી હશે, અને સંપત્તિ તો હંમેશા આપણને મોંઘી જ પસંદ આવશે, કારણ કે આપણે પછી ભવિષ્યની અંદર મોંઘામાં વેચવું છે. ઓકે, વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવા સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ, જે બધી જ જગ્યાએ અવેલેબલ છે. એનું વિનિમય મૂલ્ય કાંઈ નથી હોતું ભાઈ. હંમેશા યાદ રાખવાનું, વિનિમય મૂલ્ય ક્યારે ઊંચું આવે? તો કે જ્યારે એ વસ્તુની અછત હોય. હા ને? ચાલો, કારણ કે અછતવાળી વસ્તુનું જ વિનિમય મૂલ્ય હોય છે. સૂર્યપ્રકાશ, જેની કોઈ અછત નથી તો બદલામાં આપણે સૂર્યપ્રકાશને કાંઈ નથી આપતા. વરસાદ, હા કે ના? જેનું વિનિમય મૂલ્ય કાંઈ જ નથી. કેમ? કારણ કે એનું કોઈ અછત નથી. સમજાય છે? એ તો સર્વસુલભ છે. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળી રહે છે, એથી આપણે એને સંપત્તિઓ કોઈ દિવસ ગણી શકાય નહીં. કોને સંપત્તિ ગણશું? જેની હંમેશા અછત હોય. ઘરની અછત છે, મકાનની અછત છે, જમીનની અછત છે, સોના ચાંદીની અછત છે. આ બધું અછતવાળી વસ્તુઓ છે. એ તમામે તમામ તમારી માટે સંપત્તિઓ કહેવાશે, કારણ કે એનું જ વિનિમય મૂલ્ય કેવું હશે બેટા? ઊંચું હશે. વિનિમય થવાનો નથી. કેમ? કારણ કે એ વસ્તુ તો સર્વસુલભ હતી. ઓકે, અછતવાળી વસ્તુને જ આપણે હંમેશા શું ગણશું બેટા? તો કે સંપત્તિ ગણશું. ક્લિયર છે? ભૌતિક અને બાહ્ય રૂપ ધરાવવી પડે. જો વિચારો, તમે સંપત્તિ લીધી પણ દેખાતી નથી, વાહ, શું તમે એને સંપત્તિ કહેશો? તમે કહેશો નહીં સર, સંપત્તિ તો હંમેશા ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વ્યક્તિમાં રહેલ જ્ઞાન, એની પાસે રહેલ સમજણ, એની પાસે રહેલી કળા, ભણાવવાની કળા છે બધા શિક્ષકોની પાસે, પણ એ સંપત્તિ નો કહેવાય. એ તો એનો ગુણ કહેવાય. એ સંપત્તિ નથી. વિનિમય એનો થઈ શકે નહીં. શું આજે મારી પાસે રહેલ કળાનો હું વિનિમય કરી શકું? તો કે તમે કહેશો સર નહીં, એનો વિનિમય નો થાય. હા કે ના? ઓકે, ચાલો. જે તે વ્યક્તિ સાથે જ હંમેશા તે રહે છે. ઓકે, ચાલો. તે તેનો શું છે બેટા? આંતરિક ગુણ છે. એટલે હંમેશા યાદ રાખવાનું કે જે જોઈ શકાય, બરાબર છે, જે સ્પર્શી શકાય, જે ભૌતિક છે, એ જ તમારી માટે શું હશે? તો કે સંપત્તિ હશે. તો ઉપયોગિતાનો ગુણ હોવો જોઈએ, બીજું એની અછત હોવી જોઈએ, અને ત્રીજું એ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. સંપત્તિના લક્ષણ ચાલી રહ્યા છે. સર, વિચારવાની શક્તિ વિશે કઈ કયો ને? ધ્યાનથી સાંભળજો. વિચારવાની શક્તિ આપણી માટે ગુણ છે, સંપત્તિ નથી. તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. હસ્તાંતરણ એટલે ખબર પડે ભાઈ? એક વ્યક્તિ જે છે, લેટ્સ એક્ઝામ્પલ, એની પાસે વિચારવાની શક્તિ આ છે. વિચારવાની શક્તિ એટલે તમે વિચારી કેટલું શકો, એને વિચારવાની શક્તિ કહેવાય. આ વિચારવાની શક્તિ જે છે ને, હું કોઈ દિવસ મારી વેચી ન શકું, તો સ્વાભાવિક વસ્તુ છે કે સંપત્તિ નો જ કહેવાય. હને? વૈજ્ઞાનિકે એક શોધ કરી.
ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરી તો તેની માલિકી થઈ શકે, તે તેની સંપત્તિ બની શકે, પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન, તેની વિચારવાની શક્તિ એ કોઈને આપી શકતો નથી. આથી બેટા એ આપણી માટે સંપત્તિ ન ગણાય. અહીંયા હું ઉદાહરણ આપ્યું. ઉદાહરણ તરીકે કોઈક લેટ્સ એક્ઝામ્પલ વૈજ્ઞાનિક હતો. આજે વૈજ્ઞાનિક હતો ને ભાઈ, એણે પોતાની વિચાર શક્તિ દ્વારા એક એવું મસ્ત મજાનું એક્સપેરિમેન્ટ કર્યું જેથી એણે સરસ મજાની વસ્તુઓ બનાવી. જેમ કે લેટ્સ એક્ઝામ્પલ પહેલી વખત બલ્બની શોધ થઈ. તો આ જે બલ્બ હતો એ સંપત્તિ કોની માટે કહેવાશે? એ વ્યક્તિ માટે, કારણ કે એણે વિચાર દ્વારા એ વસ્તુ બનાવી. તો એ વસ્તુ જે છે એ સંપત્તિ કહેવાય. પણ જેની વિચારવાની શક્તિ હતી એ તો સર એની પાસે જ રહેશે, એ તો વેચી નથી શકતો. હા કે ના? તો એ જે છે એ સંપત્તિ ગણાય નહીં. એ તો એનો એક આંતરિક ગુણ છે. વિચારવાની શક્તિ સંપત્તિ નથી. એક વિચાર દ્વારા રજૂ થયેલી જે વસ્તુ છે એ સંપત્તિ બની શકે. આજે મારી પાસે અર્થશાસ્ત્ર વિશેના ઘણા બધા ઉદાહરણ હોય અને હું મારી પોતાની પુસ્તક બહાર પાડી દઉં તો એ મારી માટે સંપત્તિ ગણાય. કેમ? કારણ કે એની અંદર મારા વિચાર છે, પણ મારા વિચારની શક્તિને હું વેચી શકતો નથી. ઓકે, ચાલો આગળ વાતચીત કરશું. વિનિમય પાત્રતા એ પણ બહુ કામની વસ્તુ છે લાલા. વિનિમય પાત્ર પણ તો હોવી પડે ને. જે વસ્તુ ઉપયોગી હોય, જે બાહ્ય રૂપ ધરાવતી હોય, એ વિનિમય પાત્ર ન હોય તો એ સંપત્તિ નથી. આજે તમે સંપત્તિ લઈ આવો છો અને તમને એવી ખબર પડે કે આ સંપત્તિ વેચાવાની જ નથી, તો શું એનો કોઈ ફાયદો ખરો? તમે કહેશો શું વાત કરો સાહેબ, સંપત્તિ આવી છે, આજે નહીં તો કાલે મારે એને વેચવી પડશે, કારણ કે એમાંથી મને શું મળશે? પૈસા. હા કે ના? સંપત્તિનો અગત્યનો ગુણ વિનિમય ક્ષમતા છે. તે આપીને સામે બીજી વસ્તુ પણ તો મેળવી શકો ને. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતને સંતોષે, લેકિન કિંતુ પરંતુ ભવિષ્યમાં ઊભી થનારી બીજી જે જરૂરિયાતો છે એને પણ તો પૂરી કરે છે. ઉદાહરણ તરીકે મકાન. આજે મકાનની અંદર તમે રહ્યો છો તો તમારી વર્તમાનની જરૂરિયાત સંતોષાઈ ગઈ. ભવિષ્યની અંદર તમારે કોઈ બીજી જરૂરિયાત છે તો મકાનને વેચો, બદલામાં પૈસા આવ્યા, એ પૈસા તમે બીજી જરૂરિયાતને સંતોષી દો છો. તો કહેવાનો સિમ્પલ અર્થ એવો છે કે અહીંયા તમે વર્તમાન અને ભવિષ્ય બંને જરૂરિયાતને સંતોષી શકો છો. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે વિનિમય ક્ષમ હોય. જો મકાન આજથી વેચાવાનું જ બંધ થઈ જાય તો શું કાંઈ ફાયદો ખરો? તમે કહેશો સર નહીં. દાખલા તરીકે મકાન વર્તમાનમાં જરૂરિયાતને સંતોષે, પણ ભવિષ્યમાં મકાન વેચીને તમે બીજી જરૂરિયાતને પણ સંતોષી શકો છો. સોનું, ચાંદી, જમીન આ બધી જ તમારી માટે સંપત્તિ છે, કારણ કે એનું પોતાનું શું છે? વિનિમય મૂલ્ય. એને તમે વેચી શકો છો. ક્લિયર છે? વેરી ગુડ. ચાલો ડન. ત્યાર પછી સર આવે છે ટકાઉપણાનો ગુણ. લે, તમને એક એવી વસ્તુ મળી જેનો વિનિમય પાત્રતા હતી, જે દેખાવમાં એટલે કે ભૌતિક પણ હતી, જે ઉપયોગિતા પણ ધરાવતી હતી, જેની અછત પણ હતી, પરંતુ એ 2 દિવસની અંદર નાશ પામશે. ફાવશે સંપત્તિ? તમે કહેશો સર નહીં, આપણે તો હંમેશા એવી સંપત્તિ જોઈએ છીએ જે લાંબા સમય સુધી ટકાઉ હોય. તો ટકાઉપણાનો ગુણ પણ સંપત્તિની અંદર હોવો જોઈએ. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે જે વસ્તુઓ અને સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તે તમે સંપત્તિ ગણો નહીં. સોનું, જમીન, મકાન, શેર આ લાંબા સમય સુધી, વર્ષો સુધી તમારી પાસે જ રહેશે, એથી એને આપણે સંપત્તિ કહીશું. ટૂંક સમયમાં નાશ પામે એ તમારી માટે સંપત્તિ નથી. બાહ્ય, ઉપયોગિતા, વિનિમય પાત્રતા, અછતવાળી, ટકાઉ વસ્તુ આ જ્યારે બધું જ ભેગું થશે ત્યારે તમારી માટે શું બનશે બેટા? તો કે સંપત્તિ બનશે. અર્થશાસ્ત્રે તમને એ પણ સમજાવ્યું કે સંપત્તિ શું છે. હા કે ના? ચાલો, તો સંપત્તિ વિશે આપણે સમજ્યા, સમજ પડી ગઈ ભાઈ શું સંપત્તિ છે એમ. દંડના દંડન. હા કે ના? ચાલો આગળ વધીએ સર. વેરી ગુડ. વેરી વેરી મોસ્ટ આઈએમપી. બરાબર છે, આ મોસ્ટ આઈએમપી સવાલ છે ભાઈ. ઓકે, કેટલા માર્ક્સની અંદર પૂછાય છે બેટા? તો કે પૂરેપૂરા 5 માર્ક્સની અંદર પૂછાય છે. ઉત્પાદનના સાધનો જણાવો. કેના સાધન બેટા? ઉત્પાદનના સાધનો જણાવો. તો સૌથી પહેલું જ ઉત્પાદનનું સાધન તમારી પાસે અહીંયા હાજર છે, જેનું નામ છે શું? તો કે બેટા જમીન. તમારી પાસે અહીંયા ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. કેટલા સાધન છે બેટા? 4. જમીન છે, મૂડી છે, શ્રમ છે અને નિયોજક છે.
ચાર સાધનમાંથી સૌથી પહેલું આપ્યું તો કે જમીન. જમીન કોને કહેવાય? હવે લેટ્સ એક્ઝામ્પલ, ઉત્પાદનના સાધનનો અર્થ શું છે તું પેલા ઈ સમજી લે. આજે આપણા દેશની અંદર કોઈ ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું છે તો કોની દ્વારા કરશો? એ શું? તો કે ઉત્પાદનના સાધનો. આવા આપણી પાસે ચાર સાધન છે: જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજક છે. જ્યારે જ્યારે ભેગા થશે બનશે ઉત્પાદનના સાધનો અને એની દ્વારા તમે શું કરશો? ઉત્પાદન. ઓકે, ચાલો. તો સૌથી પહેલું છે બેટા જમીન. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની સપાટી પરનો જે એકદમ ઉપરની સપાટી છે ને, જેના ઉપર માણસ પોતે રહેતો હોય, તો એ આપણી માટે શું કહેવાય? તો કે જમીન કહેવાય. લેકિન કિંતુ પરંતુ જો અર્થશાસ્ત્ર છે એટલે તમને ખબર જ છે કે ભાઈ કાંઈક સાહેબ નવું લાવશે. તો શું નવું લાવ્યા? તો કે ભાઈ માર્શલભાઈ એવું કહે છે કે મનુષ્યને ઉત્પાદનના મદદરૂપ થતા કુદરતી પરિબળો ઈ જમીન છે. એટલે જમીનની અંદર બધું જ આવી જાય, જેવું કે હવા પણ જમીન કહેવાય, પાણી પણ જમીન કહેવાય, સૂર્યપ્રકાશ પણ જમીન છે, આબોહવા પણ જમીન છે. જે વસ્તુ કુદરતે આપેલી છે, જે માનવીને મદદરૂપ થાય છે, હવા, પાણી, સૂર્યપ્રકાશ, વરસાદ, એ બધું જ તમારી માટે જમીન હશે. આવું આપણને કોણે કીધું બેટા? તો કે માર્શલભાઈએ કીધેલું છે. બાકી તમે અને હું જાણીએ જ છીએ કે પૃથ્વીના પેટાળની એકદમ ઉપરની જે સપાટી છે, જેના ઉપર માનવી વસવાટ કરતો હોય, એને આપણે જમીન કહીએ છીએ. પણ અર્થશાસ્ત્રમાં માર્શલભાઈએ શું કીધું? એ તો જમીન છે જ, પણ એની સાથે સાથે કુદરતે તને જે આ બક્ષિસ આપી છે, કુદરતની જે આ સંપત્તિ છે, એ પણ તમારી માટે શું હશે બેટા? તો કે જમીન હશે. ક્લિયર? ચાલો. જમીનના લક્ષણો ખૂબ જ કામના છે કે ભાઈ જમીન હોય તો હોય કેવી? સૌથી પહેલા બેટા જે જમીન છે ને એ કુદરતી બક્ષિસ છે. કુદરતી બક્ષિસ એટલે જમીન આપણને કોણ આપે છે? કુદરત આપે છે. આપણે જમીન બનાવતા નથી, આપણે માણસોને બનાવીએ. જમીન બનાવવું આપણું કામ નહીં. તમે કહેશો હા સાહેબ, જમીનનો કુલ પુરવઠો હંમેશા કેવો હશે બેટા? સ્થિર રહેશે. જમીનનો કુલ પુરવઠો સ્થિર રહેશે એટલે ખબર પડે જમીન જે છે ને, બરાબર, લગભગ 7મા કાં તો 8મા ધોરણના SS ની ચોપડી મેં વાંચેલું હતું. અત્યારે જમીન આપણી પાસે 29% છે. કેટલા ટકા છે? 29%. એટલે કે 29% જેટલો જથ્થો જમીન છે, બરાબર. બાકીનું બધું પાણી છે. તો આ જે પુરવઠો છે ને 29%, એ ફિક્સ જ હોય, નથી વધી શકતો, નથી એ ઘટી શકતો, બરાબર છે. કારણ કે જમીન એ જમીન છે, એ જગ્યાએ સ્થિર રહેવાની છે. ઓકે, એટલે એનો પુરવઠો કેવો છે બેટા? સ્થિર છે. નહીં વધી શકે, નહીં ઘટી શકે. ભૌગોલિક રીતે એ અગતિશીલ છે. શું તને લાગે છે કે જમીન એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે? તમે કહેશો સાહેબ શું મજાક કરો, એવું થોડું હોય. તો એની માટે આને આપણે કેવું કહીએ છીએ? અગતિશીલ કહીએ છીએ. ફળદ્રુપતા કેવી હશે બેટા જમીનની? જુદી જુદી હશે. આપણને ખબર જ છે, SS ની અંદર આપણે ભણી જ ગયા હતા કે દરેક પ્રકારની જમીન જુદી જુદી હોય છે અને દરેક પ્રકારની જમીનની ફળદ્રુપતા પણ કેવી હોય? તો કે જુદી જુદી. ભૂમિને મળતા વળતરને સાહેબ જે જમીન છે, જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે, એ શું કામ મદદરૂપ થાય? એને કાંઈક તો મળવું પડે ને. તો એને જે મળે છે આ જમીનને, એને આપણે શું કહીએ છીએ બેટા? તો કે ભાડું કહીએ છીએ. શું કહીએ છીએ લાલા? ભાડું કહીએ છીએ. કે જમીનને જે વળતર મળતું હોય એને ભાડા તરીકે ઓળખવામાં આવે છે. આ 1 માર્ક્સનો સવાલ પૂછાય છે કે જે જમીન જે આટલી મહેનત કરે છે ઉત્પાદનની અંદર, તો જમીનને બદલામાં ધંધો શું આપશે? એને બેટા આપશે ભાડું. શું આપશે બેટા? ભાડું. ઓકે, બધાના વળતર છે, પ્લીઝ યાદ રાખજો. બીજું આવે છે બેટા શ્રમ કોને કહેવાય? ચલો, જમીનની વાતચીત થઈ ગઈ. હવે તમારી પાસે શ્રમ આવે છે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ. ભાઈ જોજે હો, જેને તને કામ હોય પૂછે દેખરેખ રાખશે. હા, ચાલો. વળતરની અપેક્ષા એ ભાઈ હું કોકનું કામ કરું છું, બદલામાં મને શું મળવું જોઈએ? વળતર મળવું જોઈએ. થતું માનસિક કે શારીરિક કાર્ય એ તમારી માટે શ્રમ કહેવાશે. માનસિક એટલે મગજથી પણ તમે કામ કરી શકો છો. જેમ કે શિક્ષકનું કામ વધારે માનસિક આવે, કારણ કે અહીંયા વિચાર ચાલતા હોય ને બધું શબ્દ બોલાતા હોય. તો માનસિક કાર્ય કરો છો, શારીરિક કાર્ય કરો છો, એ તમારી માટે શું કહેવાય છે બેટા? શ્રમ છે. અને આ જે શ્રમ કરનાર માણસ જે છે એને આપણે શું કહીએ લાલા? તો કે શ્રમિક તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં કહું તો ભાઈ નોકરી કરવી. ના કે ના? ચાલો. ઘણા અર્થશાસ્ત્રીઓ બેટા એવું માને છે કે ઉત્પાદનના તો મૂળભૂત બે જ છે ભાઈ સાધનો. કોણ? એક તો કુદરતી પરિબળ એટલે કે જમીન, અને બીજું માનવી એટલે કે શ્રમ. અને આ કોઈ નથી, આપણા ભાઈ માર્શલ જ છે, જે એવું કહે છે કે ઉત્પાદનના મૂળ બે જ સાધન છે, એક જમીન અને બીજું શ્રમ. ઓકે, ચાલો આગળ વાતચીત કરશું. આ શ્રમના અમુક લક્ષણ આપેલા છે.
શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શું કોઈ દિવસ માણસ અને માણસનું શ્રમ એટલે કે માણસ કરનાર માણસ જે મહેનત કરે છે એ બંને અલગ અલગ થઈ શકે? તમે કહેશો સર એ કઈ રીતે પોસિબલ છે? એ પોસિબલ જ નથી. તો શ્રમ અને શ્રમિક બંને અવિભાજ્ય છે. શ્રમ હંમેશા નાશવંત હશે, એનો સંગ્રહ ન થઈ શકે. આજે અહીંયા ભણાવું છું, કાલે આવીને ભણાવવું જ જોશે, મહેનત કરવી જ જોશે. હા કે ના? આનો સંગ્રહ થાય નહીં. સંગ્રહ થાય વસ્તુનો, કે એક વખત વસ્તુ લીધી અને સાચવી રાખો, પણ એક વખત મહેનત કરી તો આવી મહેનત રોજને રોજ કરવી પડશે તો પૈસો મળશે. તો શ્રમનો સંગ્રહ કરવો અશક્ય છે. સામાજિક માનસિક કારણોસર શ્રમની ગતિશીલતા વધઘટ થઈ શકે છે. શ્રમની ગતિશીલતા એટલે એક જગ્યાએથી શ્રમિક બીજી જગ્યાએ કામ પર જઈ શકે, પરંતુ એને અસર શું કરશે? સામાજિક એટલે કે એના સામાજિક સંબંધો, અને માનસિક એટલે કે એની માનસિક સ્થિતિ. શું એ મનથી વિચારીને બેઠો છે કે બીજી જગ્યાએ જઈને એને પૈસા કમાવા છે? ઇફ યસ, તો જઈ શકે છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી છે ભાઈ. અમારી કેપેસિટી 10-10 કલાક લેક્ચર્સ લેવાની છે, તો ઘણા બધા એવા શિક્ષકો પણ હોય જેની કેપેસિટી 15-15 કલાક લેક્ચર લેવાની હોય. હા ભાઈ, દરેકની કાર્યક્ષમતા જુદી જુદી હોય. હા કે ના? અમારા પીડબ્લ્યુમાં એવા શિક્ષકો પણ છે બેટા, એક્ઝામના સમયે 15-15 કલાક યુટ્યુબ પર લાઈવ હોય છે. 15 કલાક, મતલબ વિચારો યાર, 15 કલાક કન્ટિન્યુઅસલી સ્ટુડન્ટ સાથે કનેક્ટ રહેવું. ઓકે, તો એ બધાના બસની વાત નથી. સેલ્યુટ છે ભાઈ આવા ટીચર્સને. ઓકે, ચાલો. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર છે. તમે અહીંયા ધંધો ખોઈલો કોઈ પણ જગ્યા ઉપર ને આજુબાજુ કોઈક વસ્તી છે જ નહીં, તો શું ધંધા અને શ્રમિકો મળશે? તમે કહો સાહેબ ક્યાંથી મળે? આજુબાજુ કોઈ રહેતું જ નથી. પણ હું તને એમ કહું કે કંઈક એવી જગ્યાએ ધંધો ખોઈલો છે આજુબાજુ લોકો જ લોકો રહે છે, તો તમને અહીંયા શ્રમ એટલે કે શ્રમિક મળી જશે. સર, શ્રમ જે છે એ ઉત્પાદનના કાર્યમાં મદદરૂપ કરતો હોય તો એના બદલામાં શું મળે? તો બેટા એના વળતરને આપણે કહી દેશું વેતન. એને વેતન મળશે. શું મળશે બેટા? તો કે વેતન મળશે. ત્રીજું આવ્યું બેટા મૂડી. મૂડી કોને કહેવાય? આપણને તો એમ જ લાગતું હોય મૂડી એટલે પૈસા, લેકિન કિંતુ પરંતુ મૂડીને અર્થશાસ્ત્ર કંઈક અલગ જ કહે છે. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું સાધન કયું છે ભાઈ? તો કે મૂડી છે. શ્રમ અને જમીન તો એ કુદરતનું સર્જન છે. જમીન છે ને એ કુદરતી કહેવાય, શ્રમ એ પણ કુદરતી છે. લેકિન કિંતુ પરંતુ જે આ મૂડી છે એ તો બેટા માનવ સર્જિત સાધન છે. અને 1 માર્ક્સમાં પૂછાય છે. શું પૂછાય છે? કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન કયું છે? તો કયું લખશું બેટા આપણે? મૂડી. ઓકે, ચાલો. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. આજે ઉદાહરણ તરીકે મારી પાસે 5 લાખ રૂપિયા છે અને ભાઈ મારે ખેતી કરવી છે, તો આ 5 લાખ રૂપિયા લઈશ, એની દ્વારા હું ટ્રેક્ટર લઈશ, અને આ ટ્રેક્ટર જે છે એની દ્વારા હું શું કરીશ? તો કે બેટા ખેતી કરીશ. તો સમજી જવાનું કે આજે ખેતી કરવા માટે મારે ટ્રેક્ટરની જરૂર પડી, તો એ ટ્રેક્ટર તમારી માટે શું કહેવાશે બેટા? તો કે સંપત્તિ કહેવાશે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન કહેવામાં આવે છે. ઉત્પાદનનું ઉત્પાદિત સાધનનો મતલબ ખબર પડે ભાઈ તને? સૌથી પહેલા એનું ઉત્પાદન કરવામાં આવશે અને પછી એ ઉત્પાદનમાં મદદરૂપ થશે. ઉદાહરણ તરીકે ભાઈ મારે ઉત્પાદન કરવું છે અનાજનું, અને હું શું લઈ આવ્યો બેટા? તો કે ટ્રેક્ટર લઈ આવ્યો. પરંતુ આ ટ્રેક્ટરનું પણ ઉત્પાદન કોઈ બીજી કંપનીએ કરેલું છે, અને આ જે ઉત્પાદક ઓકે જે ટ્રેક્ટર છે, આ ટ્રેક્ટર હવે મને મારા ઉત્પાદનમાં શું કરે છે? તો કે મદદ કરે છે. ઓકે, ચાલો. કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુઓ છે જેનું ઉત્પાદન થઈ ગયું છે, અને હવે એ ઉત્પાદનમાં શું કરવાનું છે બેટા? તો કે મદદ કરવાનું છે. શું કરવાનું છે બેટા? તો કે મદદ કરશે. તો લાલા એને આપણે શું કહીએ છીએ? તો કે મૂડી તરીકે ઓળખીએ છીએ. ચલો ભાઈ, મૂડીના પણ અમુક લક્ષણ જોઈ લઈએ. ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. આ 1 માર્ક્સની અંદર આવે છે. મેં તને પહેલા પણ કીધું છે, ઉત્પાદનનું માનવ સર્જિત સાધન એ મૂડી કહેવાશે. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન ગણાય. તમે હવે આને એમ પણ કહી શકો કે ભાઈ એનું સ્વરૂપ ફટાફટ બદલાય છે. કારણ કે 5 લાખ રૂપિયા પહેલા મારી પાસે રોકડ હતા, અને પછી એ ફરીથી જ્યારે 5 લાખ રૂપિયાનું મેં ટ્રેક્ટર લીધું, તો એ મૂડી કેમાં રૂપાંતરિત થઈ ગઈ? તો કે ટ્રેક્ટરમાં. આમ ગતિશીલતા મતલબ કે એનું સ્વરૂપ ફટાફટ બદલાય છે. તો એનું સૌથી વધારે ગતિશીલ સાધન છે. આ પણ 1 માર્ક્સની અંદર પૂછાય છે. લક્ષણોમાંથી સવાલ બહુ બધા આવશે ભાઈ, અને યાદ રાખજો અછત ધરાવતું સાધન છે. પૈસા બધા પાસે નથી લાલા. હા કે ના? બધાય. અને જેની પાસે છે ને સંતોષ નથી, એને હજી વધારે કમાયા છે. એટલે આ તો અછતવાળું, સૌથી અછતવાળું સાધન કયું? તો કે ભાઈ મૂડી, પૈસા. મૂડીનું વળતર ભાઈ શું? તો કે ભાઈ વ્યાજ. આજે તમે કોકની પાસેથી ભાઈ મૂડી લઈ આવો, પૈસા લઈ આવો ધંધા કરવા માટે, તો બદલામાં તમારે એને વ્યાજ આપવું પડશે. હો ને? ચાલો આગળ વાતચીત કરશું. નિયોજક એકદમ ચોથું અને એકદમ છેલ્લું આપણી માટે ઉત્પાદનનું સાધન, તો કે નિયોજક. નિયોજક એટલે ધંધાનો માલિક, બીજો કોઈ નહીં.
જે જમીન, મૂડી અને શ્રમને ભેગું કરે છે એ આ નિયોજક એટલે કે ધંધાનો માલિક કહેવાય. ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર એટલે કે ભેગું કરનાર નિયોજક છે. જો કે વ્યવસ્થાપકનું નામ તને નીચે આપ્યું છે, મેનેજર અને નિયોજક વચ્ચે ઘણો તફાવત છે. વ્યવસ્થાપક જે છે ને એ વેતન પ્રાપ્ત કરનાર કર્મચારી છે. વેતન પ્રાપ્ત કરનાર કર્મચારી એટલે ધંધાનો માલિક નો કહેવાય, મેનેજર છે, જે સાધનની વ્યવસ્થા ભલે કરી શકે. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. ભાઈ 4 સાધનમાંથી સૌથી વધારે જોખમ કોનું? તો કે નિયોજકનું. અને તેનું વળતર કેવું છે ભાઈ? તો કે અનિશ્ચિત છે. એને પૈસા મળે તે નોય મળે. જમીનને ભાડું આપવાનું, મૂડીને વ્યાજ આપવાનું, શ્રમને વેતન આપવાનું, નિયોજકને મળે તે નોય મળે. બેઠાર્યું એમના જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને એ આવક મેળવવાનો શું કરે છે? બિચારો પ્રયત્ન કરે. ધંધાનો માલિક જમીનને ભેગી કરશે, મૂડી લાવશે, શ્રમિક લાવશે, બધું ભેગું કરીને ઉત્પાદન પ્રક્રિયા કરી કંઈક પૈસા કમાવાનો એનો પ્રયત્ન છે. પૈસો કમાશે, વળતર આપશે, વધે એનો નફો. હોને ચાલો, નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપવાનું કામ કરે છે. બાય ચાન્સ 1 માર્ક્સમાં પૂછાઈ જાય કે ઉત્પાદનના જે સાધનો છે, બરાબર છે, એને વળતર આપવાનું કામ કોનું? તો કે બેટા નિયોજકનું. પરંતુ વિચારો એનું જે વળતર છે એ નિશ્ચિત નથી. ઓકે, કારણ કે નફોય મળે અને ખોટ પણ જાય. લક્ષણો જોઈ લઈએ ભાઈ. આર્થિક નિર્ણયો લેશે. ધંધાકીય એકમમાં નિર્ણય લેવાનું કામ માલિકનું છે, તો માલિક લેશે નિર્ણય. જોખમ ઉઠાવશે, સ્વાભાવિક છે. રિસ્ક છે કોને? તો કે માલિકને. નિયોજન શક્તિ એ ગુણ છે. ધંધો બધાની પાસે આવડત નથી હોતું ધંધો ચલાવી શકે. બધાની આવડત અલગ અલગ છે ધંધો ચલાવવા માટેની. અને એ જે ભાઈ મને વળતર મળે છે એને આપણે શું કહી દઈશું? નફો. તો વળતર છે ને, વળતર, એના ઉપર ભાઈ બધા બહુ સવાલ વધારે પૂછાય છે. સૌથી પહેલા બેટા જે આપણી માટે આપણી જમીન હતી, જમીનને આપણે ભાડું આપી દઈશું. જે મૂડી હતું એને આપણે વ્યાજ આપી દઈશું. જે શ્રમ છે આપણી માટે એને આપણે વેતન આપી દઈશું. અને જે બેટા નિયોજક છે આપણી માટે, આ નિયોજકને આપણે શું આપીશું બેટા? તો કે નફો. ઓકે, ચાલો, ડન છે. ક્લિયર? વેરી ગુડ. ચલો, ચેપ્ટરના એકદમ છેલ્લા સવાલ ઉપર આવી ગયા છીએ આપણે. વેરી મોસ્ટ આઈએમપી જે 5 માર્ક્સની અંદર પૂછાય છે. ટોપિકનું નામ છે ભાઈ વ્યાપાર ચક્ર. આપણો જે આ દેશ છે ને એની અંદર 4 તબક્કા આવે છે. આપણા અર્થતંત્રની અંદર કેટલા તબક્કા આવે? 4 તબક્કા. વાસ્તવિકતાની અંદર તમે 2 શબ્દ તો સાંભળેલા જ છે. એક આવે તેજી અને એક આવે મંદી. બરાબર છે, તમે આ શબ્દ સાંભળેલા છે, તેજી અને મંદી. હવે તબક્કા શબ્દનો ઉપયોગ થયો છે તો હંમેશા અહીંયા તમે જે આ પોઈન્ટ્સ લખશો ને લાલા, એ સ્ટેપ બાય સ્ટેપ લખશો. આ 4 મુદ્દા: તેજી, ઓટ, મંદી અને સુધારણા. વાસ્તવિકતાની અંદર તમે ખાલી 2 શબ્દ સાંભળ્યા હોય, તેજી અને મંદી, તો ઘણી વખત શું થાય? તેજી પછી મંદી લખો, ઓટ લખો અને સુધારણા લખો. 4 તબક્કા છે: તેજી છે, ઓટ છે, મંદી છે અને સુધારણા. 4 તબક્કા તમારી પાસે આવે છે. કેટલા તબક્કા? 4. ઓકે, તેજી, ઓટ, મંદી અને સુધારણા. પણ ઘણી વખત આપણે તેજી અને મંદી જ સાંભળ્યું હોય તો બાળકો લખી નાખે તેજી, મંદી, ઓટ અને સુધારણા, પછી માર્ક્સ આવે 0. એટલે ભાઈ તબક્કા છે તો મહેરબાની કરીને આ 4 લાઈનમાં લખજો. તો શું કીધું છે કે ભાઈ શું કહેવાય વ્યાપાર ચક્ર? તો ભાઈ આપણે હેબરલર ભાઈ આપણને એવું જણાવે છે કે આપણો જે આ દેશ છે, આપણું જે અર્થતંત્ર છે એની અંદર વારંવાર સારા અને ખરાબ કંઈક ને કંઈક બેટા પરિવર્તનો આવતા હોય છે. તો એ સારા અને ખરાબ જે પરિવર્તનો, જે ફેરફાર છે, એને આપણે શું કહીએ છીએ બેટા? તો કે વ્યાપાર ચક્ર તરીકે ઓળખીએ છીએ. જેમાં સૌથી પહેલું તમારી પાસે આવી ગયું તો કે તેજી. શું છે તેજી? કે ભાઈ તેજીની અંદર આપણને શું જોવા મળે એની વાતચીત કરેલી છે. કે ભાઈ તબક્કામાં વ્યાપારની પ્રવૃત્તિ, વ્યાપાર એટલે કે ભાઈ ધંધાની જે પ્રવૃત્તિ છે એ ઉચ્ચતમ કક્ષાએ હોય છે. ઉચ્ચતમ કક્ષા એટલે ભયંકર નફો, આહાહાહા, મજા જ આવી જાય છે. આ કક્ષાએ બેટા વપરાશ અને માંગનો ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા કેવી હોય છે? વધારે. લોકો ભયંકર લેવલનો વપરાશ કરે છે. વધારે વપરાશ હોવાના કારણે લોકો ખતરનાક શું કરે છે બેટા? માંગ કરે છે. એટલે વધુ ને વધુ વસ્તુ ખરીદે છે અને વધુ ને વધુ વસ્તુઓ ખરીદે છે, જેના કારણે ધંધાને વધુ ને વધુ શું મળે છે બેટા? નફાકારકતા મળે છે. વધુ વસ્તુ વેચાય છે તો વધુ વસ્તુ બનાવવા માટે ધંધાકીય એકમ અહીંયા મૂડીરોકાણ પણ વધારે કરે છે. અને મૂડીરોકાણ વધારે કરે છે જેથી ઉત્પાદન વધે છે. ઉત્પાદન વધે છે એના કારણે અત્યારે અહીંયા રોજગારી પણ કેવી મળે છે? લોકોને વધારે મળે છે. તો આ તેજીની અંદર સબચંગાસી, ખૂબ મજા આવે છે. બરાબર છે કે ભાઈ સરસ મજાની માંગ છે, લોકોના વપરાશ ઊંચા છે, લોકો વધારે ખરીદી કરે છે, નફો વધારે મળી રહે છે, નફો વધારે મળે છે, એટલે ઉત્પાદન હું વધારે કરવા માટે મૂડીરોકાણ કરું છું. મૂડીરોકાણ વધારે કર્યું છે, લોકોને વધુ ને વધુ રોજગારી આપું છું. એ અને મસ્ત મજાનું સરસ મજાનું આ સ્ટેજ છે.
તેજી. ઓકે, એકદમ પીક ઉપર. પછી થોડુંક નીચે આવે છે. શું આવ્યું હવે? ઓટ. શું થયું? તો કે ભાઈ નફાની અપેક્ષાએ, કેની અપેક્ષાએ બેટા? નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધી ગયું. કે ભાઈ જો વધુ ને વધુ અહીંયા આપણે મૂડીરોકાણ કરતા હતા, બધાની અપેક્ષા એવી હતી કે હું પણ નફો કમાઈ લઉં. નફો વધતા મૂડીરોકાણ વધાર્યું, સાધનોની માંગ વધતા તેમની કિંમતો પણ વધવા લાગી. ઉદાહરણ તરીકે કાચો માલ. આ કાચો માલ જે છે એની કિંમત વધી ગઈ. કેમ? કારણ કે એની માંગ વધી, બધા એને ઉત્પાદન કરવું છે. હવે જ્યારે કાચા માલની ડિમાન્ડ એટલી ઊંચી થઈ ગઈ, કાચો માલ એમ કે ભાઈ હું તને સસ્તામાં નહીં મળું, તારે થોડીક વધારે કિંમત મને ચૂકવવી પડશે. ઉત્પાદન ખર્ચમાં વધારો થવા લાગ્યો. હા કે ના? એટલે ખર્ચો વધી ગયો મારો, નફાકારકતા ઘટી ગઈ, નફો સામે ઘટી ગયો. બીજી બાજુ પાછું ગરીબી મેં આટા ગીલા જેવું થઈ ગયું, લોકોનો વપરાશ અહીંયા ઘટવા માંડ્યો. અહીંયા સૌથી વધારે વપરાશ હતો, અહીંયા વપરાશ થોડોક ઘટી ગયો, સામે મારો ખર્ચો પણ વધી ગયો છે. અર્થતંત્રમાં નરમાઈ જોવા મળી. નરમાઈ એટલે પીક કરતા થોડુંક નીચે ભાઈ આપણું અર્થતંત્ર અત્યારે આવી ગયું છે. ઓકે, હા ભાઈ માંગ થોડીક અહીંયા ધીમી પડતી જાય છે, એટલે કે માંગ અહીંયા થોડીક ઘટવા મળી છે, કારણ કે લોકોએ વપરાશ થોડોક ઓછો કરી નાખ્યો છે. વપરાશમાં ઘટાડો થતા નવા મૂડીરોકાણ આકર્ષતા નથી. કે ભાઈ લોકો અહીંયા એવું નક્કી કરે છે કે ભાઈ હવે વધારે હું મૂડીરોકાણ નહીં કરું. રીઝન અહીંયા માંગ ઘટી ગઈ છે, લોકોનો વપરાશ થોડોક ઘટી ગયો છે. અચ્છા, મૂડીરોકાણ આવ્યું નથી તો ભાઈ સમજી જવાનું કે હવે દેશની અંદર ભયંકર લેવલની શું આવવાની છે? મંદી. માંગ ઘટી, પુરવઠાની છત ઊભી થઈ. પુરવઠો એટલે વસ્તુઓ વધારે છે અને સામે માંગ ઓછી છે, લોકો ખરીદતા નથી વસ્તુઓ, દુકાનદારો પાસે વસ્તુઓ પડી રહી છે, કિંમતો ઘટવાનું વલણ ધરાવે છે. માટે નફો કેવો થઈ ગયો બેટા? અહીંયા ઘટી ગયો છે, વસ્તુઓ વેચાતી નથી. દુકાનદારો એમ કહે છે ભાઈ જોતી હોય એટલામાં વસ્તુ લઈ જાઓ, પણ લોકો અહીંયા વસ્તુઓ લેતા નથી, જેથી નફો ઘટે છે. નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારીમાં પણ શું થવા માંડે બેટા? ઘટાડો થવા માંડે છે. કે ભાઈ અહીંયા રોજગારીમાં પણ ઘટાડો થઈ ગયો, લોકોને આપણે કામ પરથી છૂટા કરવા મળીએ છીએ કે ભાઈ હવે અમારે તમારી જરૂર નથી, અને મંદીના સમયમાં આવું થાય પણ છે. અર્થતંત્રમાં વધુ ભાવ ઘટવાની અપેક્ષાએ માંગ પણ અટકી જાય છે. અહીંયા લોકો એમ કહે છે કે ભાઈ અત્યારે જો કિંમત ઘટી છે, હોઈ શકે હજી કિંમત ઘટે, આપણે વસ્તુઓ અત્યારે લેવી નથી, એવી લોકોની અપેક્ષાઓ થઈ ગઈ છે. આ સ્થિતિ જ આપણી માટે શું છે બેટા? મંદી. લોકો પાસે ખરીદ શક્તિ છે, એ લોકોની પાસે પૈસા છે, છતાં પણ એ લોકો ખરીદી કરવાની પસંદ કરતા નથી. કેમ? કારણ કે લોકોની અપેક્ષા એવી હોય છે કે હજુ કિંમત ઘટે. માંગનો અભાવ છે, મૂડીરોકાણ થતું નથી, અને અહીંયા રોજગારો જે છે એ લોકોને નિરાશ થવું પડે છે. તો આ તમારી માટે મંદીની વાતચીત થઈ ગઈ. ત્યાર પછી જો એકદમ પીક ઉપર શું હતું હમણાં આપણી પાસે? એકદમ પીક ઉપર તેજી હતી, થોડીક નરમાઈ આવી એટલે ઓટ આવી, એકદમ નરમાઈ આવી ગઈ એટલે મંદી આવી, થોડીક હવે અહીંયાથી શું આવી જશે બેટા? સુધારણા. ઓકે, સુધારણા પછી પાછી તેજી. આમ જ નિયમ ચાલતો હો ને. ચાલો, અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફી વાતાવરણ સર્જાય છે. લોકો ધીરે ધીરે ફરીથી માંગ ચાલુ કરી દે છે. માંગ વધતા નફાની આશા સર્જાય છે. વાહ ભાઈ વાહ, કે ભાઈ હાલો ધીરે ધીરે માંગ વધી છે, નફો ધીરે ધીરે વધતો જાય છે, સાધનો કામે લાગે છે. કેવા સાધનો? જે બેકાર પડેલા હતા. ઓકે, બેકાર સાધન એટલે જેને આપણે કાઢી મૂકેલા હતા, આપણા શ્રમિકો, સાથે સાથે જમીન, મૂડી, એ બધા કામે લાગશે. ઓકે, એ લોકોની પણ આવકમાં શું થશે? વધારો થશે. આવક ફરીથી વધી છે, ખર્ચમાં વધારો લાવે છે, અને ખર્ચ માંગને અસરકારક બનાવી નફાકારકતા પણ સર્જે છે. એટલે કે અહીંયા લેટ્સ એક્ઝામ્પલ જે શ્રમિકો છે બરાબર છે, એ લોકોની આવક વધી. આવક વધી કે નહીં? કારણ કે એ લોકોને કામ મળ્યું. હવે જેમ જેમ એ લોકોની આવક વધશે, પોતે પણ અર્થતંત્રમાં ખર્ચાઓ કરશે. ખર્ચા કરશે એટલે કે માંગ કરશે. હવે એ માંગ કરે છે તો ધીરે ધીરે માંગ વધતી જાય છે. અર્થતંત્ર સુધારણા તરફ શું કરે છે બેટા? ગતિ કરે છે. આ ચાર બહુ સિમ્પલ વસ્તુ છે. એક આવે તેજી, થોડીક માંગ ઘટી ગઈ તો ઓટ, સાવ માંગ ઘટી ગઈ તો મંદી, એકદમ ખરાબ સમય, અને ધીરે ધીરે ફરીથી બેટા માંગ આવી તો સુધારણા. ઓકે, ચાલો અમુક ક્વેશ્ચન્સ સોલ્વ કરી લઈએ ભાઈ, જે આજે વન શોટની અંદર તમે શીખા છો. માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબતનું કયું મૂલ્ય દર્શાવે છે? ઉપયોગી શબ્દ આવ્યો છે તો ઉપયોગિતાનું મૂલ્ય ઉપર આપણે ટીક કરશું. ઓકે, ચલો ત્યાર પછી કયો સવાલ છે? વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતું નાણાકીય એકમનું પ્રમાણ એટલે કે કિંમત. ઓકે, ડન. ચાલો, કઈ વસ્તુનો સમાવેશ ભૌતિકમાં નથી થતો? ભૌતિક બેટા સિંગત,
કારણ કે સંગીત જે છે ને જોઈ શકતા નથી. ઓકે, ત્યાર પછી જસ્ટ અ મિનિટ. ઓકે, ચલો ડન. સંગીતમાં સમાવેશ. ઓકે, સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? ભાઈ તેની છત હોવી જોઈએ. વાસ્તવિકતામાં શબ્દો હોવો જોઈએ તેની અછત, બટ અહીંયા શું આપ્યું? તેની છત. ઓકે, ચાલો. ઓકે, ભૌતિક વસ્તુમાં થાય છે. હા, મને આ સવાલમાં એ જ કન્ફ્યુઝ, કારણ કે હું ડોક્ટરી સલાહ પણ જોઉં છું, એક બાજુ સંગીત પણ જોઉં છું, બંને સેવાઓ છે. અચ્છા, સાથે શિક્ષણ પણ છે, તો ત્રણેય સેવાઓ છે. ભૌતિકમાં થાય છે તો ફ્રીજ. હા, હવે રેડી છે. ઓકે, કન્ફ્યુઝન થોડીક રહી ગઈ હતી, સોરી ડિયર્સ. ચાલો. ઓકે, તમામ કુદરતી સંપત્તિ એટલે શું? કુદરતી સંપત્તિ જે છે એ આપણી માટે શું કહેવાય? આપણી જમીન કહેવાય છે. ઓકે, સમરીની અંદર આજે આપણે શું શીખ્યા છીએ? અમુક પારિભાષિક શબ્દ, જેમ કે સૌથી પહેલા બેટા કિંમત શું છે અને મૂલ્ય શું છે, એ બંને વચ્ચે અંતર શીખ્યા. સંપત્તિ વિશેની વાતચીત કરી. વસ્તુ કે સેવાઓ વિશેની પણ આજે આપણે વાતચીત કરી. વસ્તુઓ અને સેવાઓ શું છે, આ ઉપરાંત એના આપણે પ્રકારોની પણ સાથે સાથે ચર્ચા કરી ગયા. આ ઉપરાંત બેટા જોવા જઈએ તો આપણી પાસે ઉત્પાદનના સાધનો, એની વિશે પણ આપણે વાતચીત કરી. અને ત્યાર પછી છેલ્લો ટોપિક આપણે શીખ્યા વ્યાપાર ચક્ર ના તબક્કા. ઓકે, ચાલો આગળ. ભાઈ જો આ નોટ્સ જોતી હોય, ઓકે, આ વન શોટની, તો તમે આ QR ને સ્કેન કરી શકો છો. સીધા PW ના એપ્લિકેશન પર પહોંચીને આ નોટ્સ તમે મેળવી શકો છો એકદમ ફ્રીમાં આરો બેચની અંદર. ઓકે, અથવા નીચે પણ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ક્લિક કરો, આરો બેચમાં એનરોલ કરો, ફ્રી બેચ છે. કે ના, અને સ્વાભાવિક છે કે આ સરસ મજાની નોટ્સ તમે લઈ શકો છો. એક વાત યાદ રાખજો, આખું ચેપ્ટર આપણે વન શોટની અંદર ખાલી ઉપરથી કન્સેપ્ટ શીખીએ છીએ, બરાબર છે? ઓકે, બાકી આખું ચેપ્ટર સમજાવતા આપણે 5 થી 6 કલાક થાય ડિટેલમાં. ઓકે, પણ આ તો વન શોટ હતો, રાઈટ? ચલો, થેન્ક યુ સો મચ કે આજના લેક્ચરની અંદર તમે કંઈક શીખા હશો. મજા આવી હોય તો કમેન્ટની અંદર લખી નાખજો. દબાવીને ભાઈ વિડીયોને શેર કરી દેજો બધા જ તમારા ભાઈબંધો મિત્રો સાથે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરના વન શોટમાં. શીખતા રહેજો, હસતા રહેજો. બાય.